અમે આયા ખોખલીમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। અમારા બાળકને ઉધરસ થઈ હતી તો ગાંઠિયા માન્યા હતા તો ઉધરસ સારી થઈ ગઈ અને માન્યા હોય એના ડબલ ધરવાના અને માતાજીનું બહુ હાસ છે અને ખોખલીમાનું મંદિર સાગરમાં આવ્યું છે ને ત્યાં બધા બહુ આવે છે। મિત્રો એમ કહેવાય ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર। એવું જ કંઈક છે આ સુરતમાં આવેલું 100 વર્ષ જૂનું ખોખલી માતાજીનું મંદિર। અહીંયા જે વ્યક્તિ કે બાળકને ઉધરસ કે કફની સમસ્યા હોય તેઓ ખોખલી માતાને ગાંઠિયા ચડાવવાની માનતા માને છે અને તેની સમસ્યા ચોક્કસપણે દૂર થતી હોય છે। ઉધરસ આવતી હોય અને ગમે તેટલી દવા કર્યા છતાં જો સારી ન થાય તો તમે પોતાના મનોમન જ માનતા માની શકો છો। જો માનતા પૂર્ણ થાય તો જેટલા રૂપિયાના તમે ગાંઠિયાની માનતા માની હોય તેનાથી ડબલ રૂપિયાના ગાંઠિયા ખોખલી માતાને ચડાવવાના હોય છે। ધારો કે તમે 125 ગ્રામ ગાંઠિયાની માનતા માની હોય તો તમારે 250 ગ્રામ ગાંઠિયા ચડાવવા પડે છે। લોકો પોતાની સગવડ અનુસાર અહીંયા ગાંઠિયા ચડાવવાની માનતા માની શકે છે અને આ ગાંઠિયા તમારે મંદિરમાં બેસીને ખાવાના હોય છે। તમે આ ગાંઠિયાના પ્રસાદને પોતાના ઘરે અથવા કોઈ પણ જગ્યા પર લઈ જઈ શકતા નથી। જો તમે કે તમારા ઘરમાં કે ગ્રુપમાં ઉધરસથી કોઈ વ્યક્તિ પીડાતું હોય તો એમને આ રીલ શેર કરી દેજો જેથી એમને પણ જલ્દીથી સારું થઈ જાય। ઉધરસ મને થઈ હતી કે મેં ખોખલીમાના ગાંઠિયા માન્યા 10 રૂપિયાના ગાંઠિયા માન્યા એટલે મને સારી થઈ ગઈ છે। મને માનતા કરવાથી સફળતા મળે છે, સારું થઈ ગયું છે।